નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. બગદાણા વિશેનો જ વિવાદ છે અને તેમાં એવું કહેવાઈ રહ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પૂરા ઘટનાક્રમથી એમણે નારાજગી દર્શાવી હતી. 1 મહિના સુધી આ વિવાદ ચાલ્યો અને તેમાં કોઈ કાર્યવાહી ન થઈ, એ માટે મુખ્યમંત્રી નારાજ થયા હતા. તો તે વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વિગતે વાત કરીએ. પ્રશાંતભાઈ, આ બગદાણાનો વિવાદ મહિનાથી ચાલે છે, મીડિયામાં બહુ જ આવે છે. આપણે જે ડિજિટલ મીડિયામાં તો આ પડની જાણકારી આપી રહ્યા છે, તો એમાં મુખ્યમંત્રીની ક્યાંક નારાજગી હોય એવા ક્યાંક અછડતા ન્યૂઝ આવ્યા હતા. તો એ શું છે ઘટના આખી? આમ તો હું એવું કહું છું કે મુખ્યમંત્રીએ મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારથી નારાજ થવાની જરૂર હતી. અચ્છા, બરાબર છે. કારણ કે ઘણા વર્ષો પછી એક નવી પરંપરા ભારતીય જનતા પાર્ટીએ પાછી શરૂ કરી છે. મુખ્યમંત્રી જે હોય એની પાસે જ ગૃહ ખાતું રહ્યું છે. અચ્છા, બરાબર છે. 1990માં જ્યારે ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ ગુજરાતની સંયુક્ત સરકાર હતી ને 6 મહિનામાં તૂટે છે, પછી ચીમનભાઈ પટેલને કોંગ્રેસનો ટેકો લેવાની અનિવાર્યતા ઊભી થાય છે. ત્યારે પહેલી વખત ગૃહ ખાતું કોંગ્રેસના ફાળે જાય છે. એટલે હું કેબિનેટ કક્ષાના ગૃહ ખાતાની વાત કરું છું. અને સીડી પટેલ ગૃહમંત્રી થાય છે. એટલે મુખ્યમંત્રી પાસે ગૃહ ખાતું નહોતું ચીમનભાઈ પાસે, પણ સીડી પટેલ એ કેબિનેટ મિનિસ્ટર હતા હોમ ડિપાર્ટમેન્ટના. અને પછી બંને વચ્ચે જે કંઈ ક્લેશ ઊભો થયો અને પછી એમની પાસેથી ગૃહ ખાતું લઈ લેવામાં આવ્યું, ત્યારથી એ આખો સિનારીઓ જેમણે જે રાજનેતાઓ જોયો એમણે નક્કી કરેલું કે કોઈ દિવસ ગૃહ ખાતું મુખ્યમંત્રી સિવાય કોઈને આપવું નહીં. કારણ કે ગૃહ ખાતું તમારી પાસે હોય તો જ આઈપીએસ અધિકારીઓ તમારા તાબામાં આવે અને તો જ તમે કાયદો અને વ્યવસ્થા ઉપર તમારી પકડ બનાવી શકો. પછી તો ઘણા બધા મુખ્યમંત્રીઓ આવ્યા, પણ નરેન્દ્ર મોદી પણ આવ્યા. તો નરેન્દ્ર મોદીએ પણ અમિત શાહને સ્વતંત્ર ગૃહ ખાતું આપ્યું નહોતું, એટલે રાજ્ય કક્ષાનો હવાલો આપ્યો હતો. નરેન્દ્ર મોદી રહ્યા જ્યાં સુધી મુખ્યમંત્રી 2001થી લઈને 2014 સુધી, તો એમને 2010 સુધી સૌથી પહેલાં ગોરધન ઝડફિયા એમના ગૃહમંત્રી હતા, પણ એ રાજ્ય કક્ષાના હતા. પછી 2002માં ચૂંટણી થાય છે અને 2002થી 2010 સુધી અમિત શાહ એ પણ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી રહે છે. અમિત શાહની ધરપકડ થાય છે. એના પછી પ્રફુલ્લ પટેલ આવે છે, એ પણ રાજ્ય કક્ષાના રહે છે. આમ એ રાજ્ય કક્ષાવાળી પરંપરા સતત ચાલુ રહી. એટલે નરેન્દ્ર મોદીએ પણ આવી હિંમત નહોતી કરી. પણ હવે આ એક નવો પ્રયોગ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ભારતીય જનતા પાર્ટી કરી રહી છે કે એમણે ગૃહ ખાતું સ્વતંત્ર કેબિનેટ કક્ષાનું ગૃહ ખાતું હર્ષ સંઘવીને આપ્યું. અને ગૃહ ખાતું આપ્યું એટલે એમને ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવ્યા. હવે કાયદા અને બંધારણની રીતે જોઈએ ને કિરણ, તો બંધારણમાં ક્યાંય નાયબ મુખ્યમંત્રીનું પદ જ નથી. હર્ષભાઈને આપણે નાયબ મુખ્યમંત્રી કહીએ છીએ, પણ બંધારણ જે કહે છે મુખ્યમંત્રી છે અને મંત્રીમંડળ છે. આ તો એમનો એક દરજ્જો બતાડવા માટે એમને નાયબ મુખ્યમંત્રી પદ એવું આપી દીધું. બંધારણમાં એની જોગવાઈ નથી, પણ એ પાર્ટીનો નિર્ણય છે. એટલે ખરેખર તો નારાજ ત્યારે થવાની જરૂર હતી. થયા હશે કે નહીં આપણને ખબર નથી. અને ભૂપેન્દ્રભાઈ તો દાદા ભગવાનમાં માને છે, એટલે નિષ્પૃહી ભાવ એમનામાં જે હોય છે કે મળ્યું એનો પણ આનંદ નહીં, જાય એનો પણ આનંદ નહીં. પણ હર્ષ સંઘવીને ગૃહ ખાતું આપ્યા પછી જ્યાં કઈ કાયદોની વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ થાય એની જવાબદારી ચોક્કસ રીતે હર્ષ સંઘવીને. આમ તો જ્યારે રાજ્ય કક્ષાના હતા ત્યારે ગૃહ ખાતાના વિશે હર્ષ સંઘવી જ જોતા હતા, ભૂપેન્દ્રભાઈ નહોતા જોતા. પણ હવે એમને જોવાના હતા. પણ બગદાણામાં જે કંઈ બન્યું એ આખી ઘટનાને લઈને જે સ્થિતિ નિર્માણ થઈ કે હર્ષ સંઘવીએ એમાં કંઈ બોલ્યા નહીં. જીતુ વાઘાણી જે મંત્રીમંડળમાં પણ છે, મંત્રી પણ છે, પ્રવક્તા પણ છે, એમણે પણ મધ્યસ્થી કરી નહીં. અને જે રીતના આખી સ્થિતિ બગડી રહી હતી છેલ્લા 25
26 દિવસથી એ મુખ્યમંત્રી માટે ચિંતાનો વિષય હતી. ચિંતાનો વિષય એટલા માટે હતી કારણ કે આમ તો આ જવાબદારી હર્ષ સંઘવીની છે, પણ કેમ ખબર નહીં હર્ષ સંઘવી આખા મુદ્દે ચૂપ હતા અથવા દૂર રહેવાનો પ્રયત્ન કર્યો એવું ચિત્ર છે. આપણે એવું દાવા સાથે ન કહી શકીએ કે હર્ષ સંઘવી એમાં પડ્યા જ નહોતા. પણ સામે પંચાયતની ચૂંટણી આવી રહી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે સામે છે. આ સ્થિતિમાં કોળીઓ એકત્રિત થાય, સંગઠિત થાય અને એમને નારાજગી જીતુ વાઘાણીની હોય ત્યાં સુધી સમજાય, પરંતુ એ નારાજગી જો ભાજપમાં રૂપાંતરિત થાય તો ભાજપની સ્થિતિ શું થાય એની ચિંતા મુખ્યમંત્રીને હોવી જોઈએ, કોઈ પણ મુખ્યમંત્રીને હોય. મારી જાણકારી એવું કહે છે કે એમણે ઇન્ટેલિજન્સ બ્યુરો જે છે આપણું, એ ઇન્ટેલિજન્સ બ્યુરો પાસે એક રિપોર્ટ માંગ્યો કે ભાવનગરમાં જે કંઈ ચાલી રહ્યું છે એની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું થાય. બરાબર. આ મને તમે સર્વે કરીને કહો. અને આઈબીએ એનો સર્વે કર્યો અને એવું કીધું કે વ્યાપક પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીનું ધોવાણ થઈ જાય એવો એક રિપોર્ટ આઈબીએ મુખ્યમંત્રીના ટેબલ ઉપર મૂક્યો. મુખ્યમંત્રી આમ તો આઈબીથી પણ નારાજ ચાલતા હતા. એમણે આઈપીએસ અધિકારીની કોન્ફરન્સમાં એવું કહ્યું હતું કે આઈબી અમારી ત્યાં જે રિપોર્ટ મોકલે છે એ ઘટના ઘટી ગયા પછી માત્ર જાણ સારું હોય એવી રીતના મોકલે છે, ઘટના ઘટતા પહેલાં અમને કશું આઈબી કહેતું નથી. પણ આ વખતે એમણે પૂરો એક્ટિવલી આઈબીને એવું કીધું કહો તમે મને શું છે. અને આઈબીએ એવું કીધું કે કોળી સમાજ જે રીતના નારાજ છે એની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉપર ચોક્કસ પડે અને ભાજપનું ધોવાણ થાય. એટલે પછી મુખ્યમંત્રી નારાજ થયા અને એવું કીધું જો ધોવાણ થાય એની આપણે રાહ જોવાની છે કે ધોવાણ અટકાવવાનું છે. એટલે એમણે તાત્કાલિક જે કંઈ સૂચના પોલીસ અધિકારીઓને આપવાની હશે, ત્યાં આગળ રેન્જ આઈજી ગૌતમ પરમાર છે એમને આપવાની છે અને આપી અને પછી અચાનક જ જયરાજ આહિરની ધરપકડ થવી એ બહુ સૂચક છે. અચ્છા. પણ તમે આ કીધું કે મુખ્યમંત્રીએ આ રિપોર્ટ મંગાવ્યો આઈબીનો, પણ વિવાદ જો વકરી રહ્યો હોય તો રિપોર્ટ મંગાવવા પહેલાં જ ના કહી શકાય? સામાન્ય રીતે એવું હોય છે કિરણ કે જેને જે જવાબદારી સોંપી છે એ બખૂબી એ જવાબદારી નિભાવશે જ ને. અચ્છા, એવું. એટલે સીએમ કંઈ આટલા બધા ખાતા છે, કાલે કોઈ વન વિભાગનો પ્રશ્ન થાય, કાલે જીપીએસસીનો પ્રશ્ન થાય કે શિક્ષણનો થાય, તો દરેકમાં સીએમ કૂદી પડે કે પહેલેથી જ સીએમ એમાં ચંચુપાત કરે વ્યાજબી પણ નથી ને. આ વિષય ગૃહ ખાતાનો હતો, હર્ષ સંઘવીએ હેન્ડલ કરવાનો હતો. એમણે કેવી રીતના હેન્ડલ કર્યો, ન કર્યો, કેમ આટલા દિવસ આંદોલન ચાલ્યું, એ બધા પ્રશ્નો સીએમને પણ થતા હશે ને. અને એમણે જે કંઈ કર્યું છે સીએમને બ્રીફ પણ કરતા હશે, પણ છતાં પણ એ જે જ્યારે ન થયું, વાત અટકી નહીં, ત્યારે સીએમને સીધી સૂચના આપવી પડી અને પછી આ ઝડપથી કાર્યવાહી થઈ. પછી આપણે જે શરૂઆતમાં વાત કરી કે ભાઈ સ્વતંત્ર રીતે કેબિનેટ ખાતું, ગૃહ ખાતું હર્ષ સંઘવીને આપ્યું છે, પણ એક સમયે જ્યારે તમે કીધું અગાઉનું કે નરેન્દ્ર મોદીએ પણ રાજ્ય કક્ષાનું જ ખાતું અમિત શાહને આપ્યું હતું, તો આમ બહાર આખું ચિત્ર જોઈએ ત્યારે એ બંને વચ્ચે કોર્ડિનેશન બહુ સરસ દેખાય, પણ આટલો વિશ્વાસ ના હોય કે તમે તમારા જે સાથી હોય એને પૂરેપૂરો દોર આપી દો, એવું કેમ નહીં થતું હોય? નહીં, આ તો બધી એટલે રાજકારણ છે, પણ રાજકારણ સિવાય નિર્દોષ રીતે પૂછું છું. તારા બધા કિરણ સવાલ નિર્દોષ જ હોય છે. તું હસતા હસતા ઘણું બધું એવું પૂછી લે છે. ના, એટલે આ સવાલ થવો વાજબી છે. એટલે વ્યાજબી બધા તારા સવાલ કોઈ ગેરવ્યાજબી તો હોતા નથી. રાજકારણમાં તમારી જરૂરિયાત એટલે અનિવાર્યતા એ મહત્વની હોય છે. હર્ષ સંઘવી ઉપર નરેન્દ્ર મોદી કે અમિત શાહે ભરોસો મૂક્યો હશે તો હર્ષ સંઘવીની અનિવાર્યતા હશે ને કંઈક. બરાબર. આપણે અત્યારે બેસીને આજ ચાર દિવાલમાં બેસીને હર્ષ સંઘવીનું આકલન કરીએ તો આપણે બહુ નાના માણસ છીએ, પણ છતાં કરીએ છીએ. બરાબર છે. પણ નરેન્દ્ર મોદીને કે અમિત શાહની અનિવાર્ય હશે, એમને એવું લાગ્યું હશે કે હવે એક નવા ચહેરાની એમને જરૂર છે. લાંબુ વિચારતા હશે, કારણ કે નરેન્દ્રભાઈ તો 5 વર્ષ 10 વર્ષ આગળનું વિચારે છે અને પ્લાનિંગ કરે છે. તો આગળનું કંઈક પ્લાનિંગ હશે, માટે ભૂપેન્દ્રભાઈની જગ્યાએ એક નવો પ્રયોગ થયો કે ભાઈ ગૃહ ખાતું એક અલગ રીતે યુવાન માણસને આપીએ.
પણ જ્યારે સીએમ આવો સવાલ ઉઠાવે છે ત્યારે ઓબ્વિયસલી ડેપ્યુટી સીએમ છે તો એમને પણ આ પૂરેપૂરો વાતનો અંદાજો તો આવી ગયો હશે કે ભાઈ બગદાણામાં શું ચાલી રહ્યું છે. એમણે પણ એક્શન લીધા હશે એમની રીતથી. કોઈ પણ મુખ્યમંત્રી હોય એક પેરેલલ સિસ્ટમ બીજી ચલાવતા હોય છે જાણકારી માટે. બરાબર. જ્યાં સુધી એવું ન લાગે કે હવે મારે ઇન્ટરફિયર થયા વગર કામ પૂરું નહીં થાય ત્યાં સુધી મુખ્યમંત્રી એમાં પડતા નથી. એક પેરેલલ સિસ્ટમ હોય છે, ફીડબેક સિસ્ટમ પણ હોય છે, દરેકની હોય છે. નરેન્દ્ર મોદીની પણ હતી. નરેન્દ્ર મોદીએ તો પોતાની ઓફિસમાં એટલે ફીડબેક ટીમ રાખી હતી કે જેનું કામ જ ફીડબેક આપવાનું હતું. હવે ફીડબેક અસ્તિત્વમાં નથી. વિજય રૂપાણી આવ્યા પછી વિજય રૂપાણી ફીડબેક ટીમનું વિસર્જન કરી નાખ્યું. હવે આપણે ત્યાં કોઈક શરૂ કરે ને પછી કોઈક વિસર્જન કરે પછી ફરી નવેસરથી કંઈક ફીડબેક માટે થતું નથી. એટલે અત્યારે સ્થિતિ એવી છે કે ભૂપેન્દ્રભાઈ ફીડબેક લેતા હશે અલગ અલગ વિભાગના. એમાં એમને એવું લાગ્યું હવે કે મારે પડવા જેવું છે એટલે એમણે નિર્ણય લીધો હશે. અને કાયદા વ્યવસ્થાની જ્યારે વાત આવે છે ત્યારે આમ એવું છે કે ભાઈ ગુજરાત શાંતિ પ્રિય છે પણ થોડા તબક્કે સમયાંતરે કશુંક ને કશુંક એવી ઘટના બને છે ત્યારે એવું લાગે છે કે ગુજરાતમાં બહુ મોટું કશુંક થઈ રહ્યું છે. ગોંડલ હોય, બગદાણા હોય, આવું આપણે સમયાંતરે અત્યારે છેલ્લા વર્ષોમાં જોયું છે. તો એ વિશે શું કહેશો? નહીં એટલે હમણાં આપણે એક બીજી સ્ટોરીમાં આપણે વાત કરી હતી કે હવે આખું જ્ઞાતિ આધારિત રાજકારણ જ્યારે થઈ રહ્યું છે, આપણે કહીએ છીએ કે પક્ષાપક્ષી કે જ્ઞાતિથી પર થઈને સરકાર બને છે પણ એવું થતું નથી. આ એનું પરિણામ છે. પણ સૌથી અગત્યનો એક મને બીજો મુદ્દો પણ યાદ આવ્યો કે આપણે એવું કહીએ છીએ કે કેબિનેટ કક્ષાનું ગૃહ ખાતું હર્ષ સંઘવી પાસે છે. પણ એક સૂચક બાબત એવી છે કે ગૃહ ખાતામાં જેટલું મહત્વ ગૃહમંત્રીનું છે એટલું જ મહત્વ ગૃહ સચિવનું પણ છે. બરાબર. તો ગૃહ સચિવનું જે પોસ્ટિંગ છે ને એ મુખ્યમંત્રીના કાર્યાલયમાં છે. એ બહુ સૂચક છે. અચ્છા. હા, એટલે એ ત્યાંથી કશું. હા, એટલે મુખ્યમંત્રી ઈચ્છે કારણ કે ગૃહ સચિવ એમના તાબામાં છે. તો એવું નથી કે મુખ્યમંત્રી હવે કંઈ જ ન કરી શકે ગૃહ ખાતામાં. પણ હવે છેલ્લો સવાલ કે આ જે રાજ્યમાં જે કંઈ બને છે એમાં દેશના ગૃહમંત્રી અમિત શાહની પણ નજર હોય પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે ગુજરાતમાં આવી બાબતોની નજર રાખતા હોય કાં તો પૂછપરછ કરતા હોય એવું બને? નરેન્દ્ર મોદીની તો જે આઈબી છે, અચ્છા, એટલે સત્તાવાર આઈબી નહીં, બિન સત્તાવાર આઈબી પણ બહુ મોટી છે. ખાલી અહીંયા જ નહીં, કેરળમાં પણ એમના વિરુદ્ધ કોઈ સમાચાર ચાલે, મરાઠીમાં પણ ચાલે, બંગાળમાં પણ ચાલે, તો એમને 10-15 મિનિટમાં એનો ફીડબેક મળતો હોય છે. અને કદાચ નરેન્દ્ર મોદીની સફળતાની પારાશીસી પણ એ જ છે કે એ પોતાની જે ફીડબેક લેવા છે એ મેળવીને જ રહે છે. અચ્છા, એ બધાની ખબર રાખે છે. પેલું નામ અબ્દુલ હે મેરા સબકે ખબર રખતા હો. તો આ હતી વાતચીત પ્રશાંતભાઈ સાથેની. તો આ આપણા રાજ્યની સ્થિતિ છે કે જ્યાં મુખ્યમંત્રીને પણ સામાન્ય ઘટનામાં મધ્યસ્થી કરવી પડે છે. તો આ પ્રકારના સંવાદ લઈને અમે આવતા રહીશું. અત્યારે મને અને મારા સાથી દર્શીલને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.